રાણપુરમાં મોહરમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો. પોલીસનો કડક બંદોબસ્ત. બોટાદ જિલ્લામાંના રાણપુર શહેરમાં મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા નિયાજનું વિતરણ તેમજ વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં તહેવારનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાણપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય બજારો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના જવાનો તહેનાત રાખવામાં આવ્યા હતા, જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ બંદોબસ્તની દેખરેખ માટે ડીવાયએસપી ચિંતન પટેલ તથા રાણપુરના પીઆઈએ એસએ પટેલ દ્વારા વારંવાર બજારોમાં પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની સતત હાજરીને કારણે લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની હતી. પોલીસ અને નાગરિકોના સહકારથી રાણપુર શહેરમાં મોહરમનો તહેવાર સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુમેલભર્યા માહોલમાં ઉજવાયો હોવાનું જણાયું હતું. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, SS2 ન્યૂઝ બોટાદ.